સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે 21મી જૂન વિશ્વ યોગ દિવસની શાળામાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી। જોડાવું, આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ એટલે યોગ। યોગના શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક ઘણા લાભ છે। યોગ દ્વારા મનને શાંતિ મળે છે, ચિત્ત એકાગ્ર થતાં કોઈ પણ કાર્ય કુશળતાપૂર્વક કરી શકાય છે। ગીતામાં કહ્યું છે યોગઃ કર્મશુ કૌશલમ, અર્થાત તમે તમારું રોજિંદું કામ ખૂબ સારી રીતે કરો એનું નામ યોગ। યોગથી કુંડળીની શક્તિ જાગૃત થાય છે। પ્રાચીન કાળથી ભારતમાં યોગ વ્યાયામ કરવાની પદ્ધતિ પ્રચલિત છે। મહર્ષિ પતંજલિએ યોગ દર્શન નામના ગ્રંથમાં યોગના 8 અંગો દર્શાવ્યા છે। યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ। સામાન્ય રીતે કહી શકાય કે યોગ એ પ્રાચીન ઋષિમુનિઓએ આપેલી જીવન જીવવાની સુવ્યવસ્થિત વૈજ્ઞાનિક પદ્ધતિ છે। યમ અને નિયમનું પાલન કરીને યોગાસનો અને પ્રાણાયામ કરવાથી શરીરની નાડીઓની શુદ્ધિ, સ્વાસ્થ્યની વૃદ્ધિ અને મન પ્રફુલ્લિત બને છે। WHOએ યોગનું મહત્ત્વ સમજીને 21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે।